ના દંભના પાખંડ, સત્ય બોલીશું હૃદય નીચોવી નીચોવીને. ના દંભના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવી નીચોવીને. મિત્રો, ભારતીયોની એક વાત છે ને, એ એમના જીવનમાં મોહાશક્તિનું પૂર લાવે છે. ભારતીયોનો એક સંસ્કાર, એક ટેવ, આદત, જે ભારતીયોના જીવનમાં મોહાશક્તિની, દુઃખની, અપેક્ષાઓનું પૂર લાવે છે, ઘટમાળ લાવે છે. અને આ વાત એ છે મિત્રો કે એ પરમેનન્સી બહુ ક્રિએટ કરે. એમને ગમે ત્યાં પરમેનન્સી ક્રિએટ કરવી હોય. પરમેનન્સી એટલે મતલબ તમે કોઈને ટ્રેનમાં મળો છો, 24 કલાક સાથે યાત્રા કરો છો, તો એની સાથે પોતાના જીવનની તમામ વાતો તમે નિખાલસ ભાવે કહી દો, અંદર બહાર એક જેવા થઈ, નંબર લઈ લો, સંબંધ નિર્માણ કરી દો ને ઉતરતા ઉતરતા તો તમે કહો કે અમે 10 દિવસ બાદ તમારા ઘરે આવીશું. એટલે કહેવાનો મતલબ કે ક્યાંય પણ ઓફિસ હોય, કોઈ પણ જગ્યા હોય, ત્યાં પરમેનન્સી બહુ ક્રિએટ કરવી હોય. આપણે પ્રોફેશનલ નથી રહેવું, આપણે કામથી કામ નથી રાખવું. અને 2026માં મૂડીવાદ જ્યારે ચરમ પર છે, મનુષ્ય તો અસુર રાક્ષસ હતો જ. એની અંદર આહાર, નિંદ્રા, ભય, મૈથુન બાદ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ આ વધારાનું છે જ, પ્રથમથી જ છે. બીજા બધા પશુ પક્ષીઓમાં, આપણા સિવાયના જીવજંતુઓમાં આહાર, નિંદ્રા, ભય, મૈથુન જ છે. પણ મનુષ્યની અંદર તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, પ્રતિસ્પર્ધા છે. આ બીજા કોઈ જીવમાં નથી. એટલે સમજો કે મનુષ્યથી કેટલું સાચવવું પડે તમારે. મનુષ્યથી કેટલું સાચવવું પડે. ને તમે ત્યાં પરમેનન્સી કોઈને એક મુલાકાતની અંદર જોડાઈ જાઓ, ઓફિસમાં જાઓ, તો ઓફિસમાં કામથી કામ રાખવાનું હોય યાર. આપણે ઓફિસમાં આપણા ભરણ પોષણ માટે ગયા છીએ, જીવન નિર્વાહ માટે ગયા છીએ. ત્યાં તમે સંબંધો નિર્માણ કરો. ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં મૂડીવાદના કારણે ત્રાજવું લઈ તમને તોલનારા લોકો જ તમારા નથી. આ જે કંઈ તમારા સંબંધો છે બધા, એમાં ક્યાં સમઅનુબંધ છે? સંબંધ એટલે તો સમઅનુબંધ. કોઈ સમાન ભાવે તમારી સાથે જોડાયેલો હોય, તમે એની રિસ્પેક્ટ કરો, એ તમારી કરે. તમે એને મોટો ન માનો, એ તમને નાના ન માને. તમે તમારી જાતને મોટા ન માનો, એને મતલબ સમાન ભાવે જુઓ. તમે તમારા સડી ગયેલી વ્યવસ્થાઓમાં જે આ સંબંધોના સમીકરણો છે, એમાં જ કોઈ સમાન ભાવે જોડાયેલું નથી. તો આવા સમયની અંદર જે તમને કાકા કાકી, મામા મામી, ફઈબા ફુવા, માસા માસી, આ જે સંબંધો ઓલરેડી મળ્યા છે, એ જ મૂડીવાદે નષ્ટ કરી નાખ્યા છે. ત્રાજવું લઈને તોલે છે લોકો તમને લગ્ન મંડપની બહાર સાફા બાંધીને. તો આવા માહોલમાં જ્યારે સ્વાર્થ સિવાય ચારે બાજુ કશું નથી, ધન પૈસા સિવાય કશું નથી, તમને જે જન્મથી મળેલી વ્યવસ્થાઓ છે સામાજિક, એ જ વ્યવસ્થાઓ છોડવાનો સમય આવી ગયો છે. એક્સપાયર થઈ ગઈ છે. એક્સપાયર થયેલી વેફર કેમ આપણે નાખી દઈએ? એક્સપાયર થયેલું ભોજન, એમાં વ્યવસ્થાઓ ઠીક છે, ક્યારેક એની નિર્મિતિ થઈ હતી હૂંફ માટે. આપણા પૂર્વજોને એવું હતું કે ભાઈ જીવનના ઉતાર ચઢાવમાં ક્યારેક તમને હૂંફ મળે, સાથ મળે. આર્થિક નહીં, આર્થિક કોઈને નથી જોતો હતો, માનસિક હૂંફ મળે, સથવારો મળે. પણ એ પણ ક્યાં મળે છે? કેમ કે ત્રાજવું. નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. આખો સમાજ પિંગળા સિન્ડ્રોમથી ગ્રસિત છે. પિંગળા સિન્ડ્રોમ એટલે મિત્રો એક પિંગળા કરીને કેરેક્ટર આવતું ઉપનિષદોમાં. અવધૂત દત્તાત્રેયના 24 ગુરુઓમાં પણ પિંગળા સમાવિષ્ટ છે. ધન લઈ અને દેહ સોંપનારી મહિલા હતી એ. પાછળથી તો આત્મજ્ઞાની થયા અને મારા આદર્શ છે એ અત્યારે. પણ એમના પૂર્વાશ્રમના જીવનમાં એ
તો ધન જોઈએ અને કોઈની સાથે સંબંધ નાખવાનો આ સમાજ, આ તમારી સડી ગયેલી વ્યવસ્થાઓ પિંગળા સિન્ડ્રોમથી ગ્રસિત છે. પિંગળા છે બધા. મરદ માણસ તો ખાનદાની જોઈ સંબંધ રાખે, મરદ માણસ ધન જોઈ સંબંધ ન રાખે, માણસના ગુણો જોઈ સંબંધ રાખે. એ કેવો છે, એના વિચારો કેવા છે. એટલે આખો સમાજ પિંગળા છે. તમને મળેલી સામાજિક વ્યવસ્થાઓના જે સંબંધો છે એ જ મરી પરવાર્યા છે, એક્સપાયર થઈ ગયા છે, છોડવા પડે એવા છે, શાંતિ સુકૂનથી જીવવું હોય તો. એવા કલિકાળમાં તમે બીજા સંબંધો ઊભા કરો છો ઓફિસમાં જઈને. મારી બેસ્ટી છે હો આ તો, અરે ભાઈ કોઈ તું ઓફિસ છોડીશ કોઈનો ફોન નહીં આવે. જે દિવસે તું ઓફિસ છોડે ને અને પછી બધા નંબર ડિલીટ મારી દે તારી ઓફિસ, તું જો તને કેટલા લોકો કોલ બેક કરે છે. કોઈ ભોજ્યો ભાઈ પણ નહીં કરે, કરશે તો પણ સ્વાર્થ હશે તો કરશે. એટલે આવા તકલાદી, અને ત્યાં પૈસા કમાવા માટે ગયો છે ઓફિસમાં યાર તું, અર્થોપાર્જન માટે ગયો છે, જીવન નિર્વાહ માટે ગયો છે, મોટા પેકેજમાં કદાચ સારી સુખ સુવિધાવાળી લાઈફસ્ટાઈલ માટે ગયો છે તું. ત્યાં કામથી કામ રાખવાનું હોય. મોહ આસક્તિ તો સર્વથા બધી જ જગ્યાએ વર્જિત છે, ક્યાંય પણ મોહ આસક્તિ ન હોવી જોઈએ. અને ચિંગુર મરકટ, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયા, ચિલ્લડ ચમન ચોમું, તું કામ કરવાના સ્થળે મોહાશક્તિ પેદા કરે, પરમેનન્સી ક્રિએટ કરે છે. ભારતીયોએ કામથી કામ રાખતા શીખવું પડશે. તમારી આજુબાજુ એવું ઘણું બધું થઈ રહ્યું છે આજે, અને હજુ આવનારા દિવસોમાં ઘણું બધું એવું થશે કે જેનાથી તમારી જાતને તમે ઇન્સ્યુલેટેડ નહીં રાખો ને. એક તમારું બબલ બનાવી, પરપોટો બનાવી, એ પરપોટામાં નહીં રહો ને, કામથી કામ નહીં રાખો ને. અડધી રાતના કર્ણ જેવા સાથી સંગી સિવાય આખી દુનિયાથી દૂર નહીં રહો ને, તો નાનકડું ક્ષણભંગુર પાણીના પરપોટા જેવું જીવન વેડફાઈ જવાનું છે. આ નક્કી છે. લખી રાખજો કૌશિક સિંધવના શબ્દો, આ નક્કી છે. ચોરે ચોટે કુટિલ ચબરાક ચોટીલ, કાવડું પ્રકારના લોકો અહીંયા ફરી રહ્યા છે ને તું પરમેનન્સી ક્રિએટ કરે છે, મોહાશક્તિ પેદા કરે છે, તને બધા હજુય તારા લાગે છે. એટલે ઓફિસ હોય, સમાજ જીવન હોય, પરમેનન્સી ક્રિએટ ન, કાંઈ અહીંયા કોઈનું નથી. કશુંક તારું છે તો તારા બેંક એકાઉન્ટની અંદર જેટલું ધન છે ને એ તારું છે, એ કામ આવે, એ ભાઈ છે, એ જે કંઈ કહે એ સંબંધી, બધું એ જ છે. કારણ કે સંબંધીઓએ જે કાર્ય કરવાનું હોય એ કાર્ય બેંક એકાઉન્ટનું ધન જ કરી શકે એવો. ઠીક છે, મને આ ખબર છે ને તમને નથી એવું નથી, તમને પણ ખબર જ છે. પણ હું ખાસ કરીને કેમ કે હું જોઉં છું આપણે લોકો બહુ આમ દંભી પાખંડી, આમ આપણે કોઈના માટે કશું કરવું નથી. હું હંમેશા કહું છું કે ભારત માત્ર કૃષિ પ્રધાન દેશ નથી, આ દંભ પાખંડ પ્રધાન દેશ છે. અહીંયા નાટક જ થાય આખો દિવસ. અહીંયા દરેક લોકો તમારી જોડે નાટક કરે, તમારા હોવાનો દાવો કરે, પાછળથી ખોદણી કરતા હોય. ભૂરિયાઓની, ધોળિયાઓની તમે ટીકા કરો છો, પણ એ કમસે કમ જેવા છે એવા, એ જેવા છે એવા દેખાય. એ કોઈ તમારી જેમ દંભ પાખંડ ને ચીકણા વેડા. તમે તો કેવા છો, અરે આવજો ઘરે, રવિવારે ઘરે આવજો, ને પછી તમે જ ના ઈચ્છતા હોય કોઈ તમારા ઘરે આવે. પછી કોકને રવિવારે આવવું હોય તમને ફોન કરે, તમે એવું કહો કે અરે સાચી વાત, પણ આજે તો મારે અહીંયા જવાનું થયું, આજે તો મારે આમ છે. અહીં અમદાવાદના બોપલ ઘુમામાં મારા એક સંબંધી હતા, તો તમને ભેગા થાય એટલે દર વખતે આમાં એટલા બધા સુગર કોટેડ મીઠી ચાસણી જેવા કે તમને અરે આવો જાઓ ઘરે, અરે ઘરે નથી આવતો કૌશિક, ક્યાં રહે છે, તને ખબર તો છે મારું ઘર અહીંયા છે, એડ્રેસ મોકલું ફટાફટ, ચલ એડ્રેસ મોકલું છું, તું આવે છે ને આ રવિવારે. પછી રવિવારે તમે કોલ કરો એટલે એકચ્યુઅલી છે ને આજે તો મારે નરોડા બાજુ જવાનું થયું છે. અને 10 મિનિટ પછી હું નીકળ્યો બોપલના રોડ ઉપરથી, તે એ મહામાનવ એક્ટિવા લઈને સામા મળ્યા નરોડાને બદલે બોપલમાં.
એટલે આવા મિથ્યાચારી, દંભી, પાખંડી, દોગલા, ચહેરા ઉપર મોહરું લઈને ફરવાવાળા ખોટા લોકોનો દેશ છે આ દંભ પાખંડ પ્રધાન દેશ છે મિત્રો. અને આ દેશમાં તમે શાંતિ શોધો છો, લોકોની વચ્ચે સુકૂન શોધો છો, સાથ શોધો છો, સથવારો શોધો છો, હુંભ શોધો છો, પ્રેમ શોધો છો, તો કેટલા મોટા મૂર્ખ છો તમે વાલીડાઓ, કેટલા મોટા મૂર્ખ છો મારા મિત્રો. તો જ્યાં જે છે નહીં ને, રણ પ્રદેશની અંદર પાણીનો સમુદ્ર ન, જેસલમેરના રણમાં તમે એવું ઈચ્છો કે તમને રેતીના ઢગલાઓની વચ્ચે મોટો સ્વિમિંગ પુલ મળે તો ન મળે. ઉનાળામાં ત્યાં જાઓ ને 20 ડિગ્રી ટેમ્પરેચરની અપેક્ષા સાથે જાઓ તો ન મળે. ગરમી હોય 50 ડિગ્રી 48 ડિગ્રી. ડિસેમ્બરમાં તમે હિમાચલ પ્રદેશ જાઓ અને અપેક્ષા રાખો કે ગીઝર વગર સ્નાન કરી શકો, હીટર વગર સૂઈ શકો તો ન સંભવ બને. તો થીજી જવાય એવું, માઇનસમાં ટેમ્પરેચર જતું રહે. તો જ્યાં જે વસ્તુઓ છે આટલું જ જો તમને એમ થાય ને કે યાર આ તો બધાને ખબર પડે, તો આવું જ સમાજમાં, સંસારમાં અહીંયા ત્રાજવું લઈને તોલનારા, લોઅર ટ્રસ્ટ, લોઅર વેલ્યુ લોકોની વચ્ચે તમે મોરલની, એથિક્સની, સદગુણોની, નીતિમત્તાની અપેક્ષા રાખો તો એટલી જ દુષ્કર છે. શિંગડા નથી, બાકી બધા અસુર રાક્ષસ છે. અસુર તો છે જ બધા, 100% તમારું પોપ્યુલેશન અસુર જ છે. કેમ કે જે સ્વાર્થ માટે જીવનારો માણસ હોય, સ્વાર્થ સિવાય જેની અંદર કોઈ વિચાર ન હોય, એ બધા અસુર છે. અને ઠીક છે, વ્યવસ્થાઓ એવી છે, એવું તમારે બનવું પડે, મારે પણ બનવું પડે, મને સાંભળનાર તમારે પણ બનવું પડશે. મારું કહેવાનું માત્ર એટલું છે કે જ્યાં હૂંફ, પ્રેમ, નીતિમત્તા, ભાવના, લાગણી, સંવેદનાઓ છે જ નહીં, એ લોકો વચ્ચે જઈ અને શોધવાનો પ્રયાસ ન કરશો અને પરમેનન્સી ક્રિએટ ન કરશો. કામથી કામ રાખો. તમે આ યાત્રામાં એકલા આવ્યા હતા, તમે આ યાત્રામાંથી એકલા જવાના છો. આ પરમ સત્ય છે, બ્રહ્મ સત્ય છે, બાકી બધું મિથ્યા. યાત્રા દરમિયાન તમારી જેવી સફળતા હશે, ધન હશે, સંસાધન હશે, એવા લોકો જોડાતા જ હશે. અને જેમ જેનું સ્ટેશન આવશે એમ ઉતરી જશે. તમે ધનવાન હશો, કેટલાક લોકો તમારી સાથે જોડાશે, પછી નિર્ધન થશો તો ઘણા બધા ઉતરી જશે તમારી બસમાંથી. તમે નિર્ધન છો તો તમારી બસમાં કોઈ નહીં બેઠું હોય, ખાલી બસ લઈને તમે જતા હશો. ધન આવશે તો ફટાફટ ચડી જશે બધા. આજ સુધી તમને ક્યારેય લગ્ન પ્રસંગમાં આમંત્રણ ન આપનારા, તમારાથી દૂર રહેનારા લોકો રાતોરાત બિલાડીના ટોપની જેમ સંબંધ કાઢશે. ભાઈ તમારા નંબર જ પેલો સાંતો, તમારા ફૈબાના નણંદનો ભાણિયો અને મારી ભાણી બી પતિ પત્ની હો. હવે આ લોકો વચ્ચે યાર તું હૂંફ, પ્રેમ, સંવેદના, લાગણી. ભાઈ લિસ્ટ બનાવજે, ક્યારેક લિસ્ટ બનાવજે. 3-4થી વધુ લોકો તને પોતાના ગણી શકાય એવા મળે ને, આમાં ખખડીને 4-5થી વધુ લોકો જો એ લિસ્ટમાં સમાવિષ્ટ થાય ને, કે જે તારા પોતાના ગણી શકે, અડધી રાતે એ ઊભા રહે તારા સુખ દુઃખમાં. બાકી બધી ભીડ જ હોય છે યાર, ફાલતુ. આપણી પેલી ગુજરાતી કહેવત નથી, સજવેલમાં બેસવાવાળી, સજવેલમાં તમારી પડખે રહેવાવાળી. સુખના સાથી હોય છે, દુઃખના તો 3-4. એ 3-4 માટે જીવો યાર. લિસ્ટ બનાવો અને એમની જોડે પરમેનન્સી ક્રિએટ કરો. એના તમ તાર છઠ્ઠી ભરે તોય જાઓ, બર્થડે પાર્ટીમાં જાઓ, બધી સગાઈમાં જાઓ, મરણ બધું એની જોડે ફરવા જાઓ, હરવા જાઓ, પણ ટકોરો મારીને ચકાસો યાર. ઓલા મારા સંબંધી, ઓલા ભાઈ સંબંધી એ તને માને છે? સંબંધની વ્યાખ્યા તો એને સંધિ છૂટી પડો. સમ અનુબંધ, સમાન ભાવને તમારી સાથે જોડાયેલો વ્યક્તિ તમારો સંબંધી છે, બધા નહીં. કોઈ પોતાની જાતને 30 માર્ખા સમજે, ક્લાસ 1-2 ઓફિસર ગણે, તમને તુચ્છ ગણે, તો એ તમારો સંબંધી નથી. તમે એવું કહી શકો કે તમે એને ઓળખો છો ને એ તમને ઓળખે છે. આટલું જ બોલવું. તમે એને ઓળખો છો ને એ તમને ઓળખે છે, બીજી વાતો મિથ્યા. સંબંધી તો એ બહુ ઊંચો શબ્દ છે, મિત્ર બહુ ઊંચો શબ્દ છે. લીસ્સા કરી નાખ્યા આપણે મૂડીવાદમાં. એટલે ચીંગુરો, મરકટો, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયાઓ, ચિલ્લડ ચમન ચોમુઓ, લાલા લેન્ડમાંથી બહાર નીકળો, દીવા સ્વપ્નમાંથી બહાર નીકળો, ધોળા દાડે સપના જોવાનું બંધ કરો.
એટલે પરમેનન્સી ક્રિએટ ન કરશો. અને કોઈ જેન્યુન હોય તો પણ બહુ પરમેનન્સી, કેમ કે જેટલી પરમેનન્સી ક્રિએટ કરશો, જેટલું સર્કલ મોટું બનાવશો, જેટલા સંબંધોના તાણાવાણા કાઢશો ને એટલે બહુ સમય તમે નાનકડું જીવન યાર પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર 70-80 વર્ષનું, એમાં કેટલા લગ્નના મંડપમાં દોડશો, કેટલા મરણ પ્રસંગમાં દોડશો. ઘણા તો અહીંયાથી મરણ પ્રસંગમાં જતા હોય ને એ જ ડિલીટ થઈ જાય. ભારતના રોડ ઉપર ટ્રાફિક કેટલો બેકાબુ છે. અહીંયા હાઈવે ઉપર 4 દિવસે કોઈનું કોઈ યમરાજ પાડો લઈને ફરતા જ હોય છે. એટલે આવા સંજોગોમાં પોતાના માટે જીવો, પોતાના લોકો માટે જીવો, કામથી કામ રાખો. પરમેનન્સી ક્રિએટ ન કરશો. બધી જગ્યાએ પરમેનન્સી ક્રિએટ ન કરશો. અમુક જગ્યાએ પરમેનન્સી હોય, પરમેનન્ટ સંબંધ હોય, બાકી હાય હેલો મજામાં, અરે રાધે રાધે, હરે કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બીજું કંઈ લાંબુ આમાં ન રાખવાનું હોય. રાધે રાધે, રામ રામ, નમસ્કાર, આગળ વધો. ઘણું બધું ઉર્જા નષ્ટ થતી બચશે નકારાત્મક, કેમ કે લોકો અત્યારે એટલા બધા નેગેટિવ છે, એટલા બધા નેગેટિવ કે તમે તો કોઈનું કંઈ ન બગાડ્યું હોય પણ એમના જીવન ઉર્જાની વાત લાગી છે, એમના મનની વાત લાગી છે, એમના માનસિક સ્વાસ્થ્યની વાત લાગી છે. ક્યારેક કોણ તમારા માટે શું ટિપ્પણી કરે ને મિત્રો, તમને તો નવાઈ લાગે. અહીંયા ઘણા એવા લોકો છે કે જેમના અડધી રાતે મેં કામ કર્યા છે વગર કારણે આપણી, કારણ કે એમાં એમનો દોષ નથી, એ જેની અંદર જે હોય એ આપે ને. ડોલની અંદર કચરાવાળું પાણી હોય તો તમે એને પાલામાં લેવા જાઓ, માટલામાં કચરાવાળું પાણી હોય તો કચરાવાળું જ આવે. તમારું સમાજ જીવન ખલાસ છે, તમારા સંબંધો ખલાસ છે, બધું જ કચરો થઈ ગયું છે, નકારાત્મક થઈ ગયું છે. અને એ સમાજ વચ્ચે વારંવાર તમે હૂંફ માટે, સપોર્ટ માટે, સહયોગ માટે, પ્રેમ માટે, ભલા માણા જ્યાં જે છે જ નહીં એ ક્યાંથી મળશે? અહીંયા ત્રાજવું છે તમને તોલવાવાળું. સાફા પહેરીને ઊભા હોય ને પેલા મંડપની બહાર લગ્નના, અને જોઈ લે, તરત એક્સરે કરે, અરે ક્લાસ 1 2 છે તો હરખું માન આપો ભાઈ. અટેન્શન, ધન છે, પૈસા છે. અને આપણને વાંધો નથી, આપણે અહીંયા રોદડા રોવા માટે નથી આવ્યા. રોદડા રોવા તો મને પસંદ જ નથી, પણ વાસ્તવિકતા યથાર્થને જાણી અને આપણે આ ખેલમાં વિજેતા તો બનવું પડશે ને. સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે, અને યુદ્ધરૂપી આ ખેલમાં આપણે ખેલાડી તો બનવું પડશે ને, જીતવું તો પડશે ને વાલીડાઓ. એટલા માટે આ ચર્ચા કરશું, રોદડા રોવા નહીં. પણ યથાર્થને વાસ્તવિક શાહમૃગી વૃત્તિ રાખશો. શાહમૃગનું તમને ખબર છે ને, શાહમૃગની પાછળ સિંહ પડે એટલે એ થાકી જાય, એટલે એને એમ થાય કે હવે હું રેતમાં માથું નાખી દઉં, મને સિંહ નથી દેખાતો, એટલે સિંહ જતો રહ્યો. સિંહ પાછળથી આવીને ખાઈ જાય. એમ આપણે શાહમૃગી વૃત્તિ, આપણને હજુ એમ લાગે છે કે લોકો આપણે આવી મિથ્યા વાતો, કોઈ તારું નથી ભાઈ. અને યથાર્થ છે, શાહમૃગી વૃત્તિ નથી રાખવાની. ઘણા ખોટી ખોટી પોઝિટિવિટીની વાતો કરે કે પોઝિટિવિટી આપો દુનિયાને. એમ ન અપાય ભાઈ, એમ ન અપાય. કોઈ ધોકો લઈને ઊભો હોય ને એને પોઝિટિવ પ્રેમ કરવા ન જવાય તો ધોકો મારી દે, મારે ભાલો લઈને જવું પડે. રિયાલિટીમાં રહેવાય ને ભાઈ. ભારતને તોડનારા વિદેશી આક્રાંતાઓ આવતા હતા. આ શિવાજીને, મહારાણા, ગુરુ ગોવિંદસિંહના બધા પોઝિટિવિટીની વાત કરો તો આવી મિથ્યા વાતો ચાલે અધ્યાત્મ જગતમાં અત્યારે. એટલે યથાર્થમાં રહેવું પડે, રિયાલિટીમાં રહેવું પડે, વાસ્તવિકતામાં રહેવું પડે, જીવનના ઘોર સત્યની વચ્ચે જીવવું પડે. એટલે પરમેનન્સી ક્રિએટ, મારો આ બધું જ જે હું આ તમારી સામે વાર્તાલાપ કરી રહ્યો છું ને, એનો એક જ મારો આશય છે કે પરમેનન્સી ક્રિએટ ન કરશો, મોહ આસક્તિ ક્રિએટ ન કરશો. 3 થી 4 લોકો જીવનકાળ દરમિયાન મળે છે જેને પોતાના કહી શકાય. બાકી બધી ભીડ હોય છે. સફળતામાં તમારી ઘોડીમાં સવાર થઈ જાય પછી ઉતરી જાય, નિષ્ફળતામાં તમારી હોડી કે બસ એકલી ચાલતી હોય પછી ચડી જાય. આવા લોકો માટે જીવન ઉર્જા, હું એટલું જ કહું છું. હું તમને નેગેટિવ વાત નથી કરી રહ્યો. દુનિયા તો ભલે જ મનહૂસ ઘટિયા હોય, આપણે લાલ ટમાટા જેવું રહેવાનું છે, ઉત્તરાખંડ હર્ષિલના સફરજન જેવું રહેવાનું છે. હું માત્ર એટલું કહી રહ્યો છું કે અનફેર દુનિયા છે, અનગ્રેટફુલ કૃતજ્ઞ લોકો છે, તો એની વચ્ચે તમે કૃતજ્ઞ બનીને ન જશો. દુનિયા જેવી છે, જેવો દડો તમારી સામે નાખે છે એવો જ દડો વરતો નાખો દુનિયા સામે, એટલું હું કહું છું. અને વરતો દડો એ જ છે આજના સમયમાં કે બહુ મોહ આસક્તિ પેદા ન કરશો. સગા સંબંધી કોઈ તમારા હોય, મારા સદનસીબે મારા ફૈબાના દીકરાઓ એવા છે તો એમના માટે મારે રાખવું જોઈએ, પણ બધે ન રખાય મારે. નહીં તો દડો મારો મને આમ ફટાક કરતો પાછો વાગે ને. મારી પિતરાઈ બહેનો છે,
મારા અમુક લોકો છે જેને 2026માં હું ખૂબ લકી છું, ભાગ્યવાન છું કે કેમ કે હવે તો કોઈ છે જ નહીં ત્રાજવું એવડું મોટું લઈને બેઠા છે, પણ છતાંય છે મારા જીવનમાં, તો એમના માટે કૌશિક સિંધવ છે. પણ બાકીનાને કૌશિક સિંધવનો નખ પણ જોવા નથી મળતો. હા, લગ્નના મંડપમાં કૌશિક સિંધવ ન જાય અને અહીંયા બર્થડે પાર્ટીમાંય જશે. તો લિસ્ટ બનાવો, પરમેનન્સી હટાવો, યથાર્થમાં રહો, વાસ્તવવાદમાં રહો. લવ યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ સપોર્ટ મી. લવ યુ.